ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સેટરડે મોર્નિંગ છે, એકદમ સરસ દિવસ છે અને આપણું ચાલવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અત્યારે વોક કરીને જવાનું છે અને અત્યારમાં તો એટલી બધી ગરમી નથી એટલે મજા આવે એવું છે ચાલવાનું. પણ માર્કેટ જો આજે એટલું બિઝી છે ને, હું આજે મેં કીધું ચલો ફટાફટ આંટો મારી લઉં અને મને થોડું અહીંયાથી લેવું છે ને વેજીટેબલ, તો લઈ લઉં. મેંગો જો સેટરડે છે ને, માર્કેટમાં મેળો ભરાણો હોય ને એટલી પબ્લિક છે આજે. જો અને ગરમીના લીધે છે ને બધા હવે ડ્રિંક્સ સેલ કરવા લાગ્યા. જો અહીંયા આઈસ થી વેચે છે. અને મને દર વખતે નવા વ્યુઅર્સ છે ને પૂછતા રહે કે માર્કેટ ક્યાં છે. તો માર્કેટ છે ને નોટિંગ હિલ સ્ટેશનથી નજીક છે. પોર્ટેબેલો માર્કેટ છે નામ. ચાલો આપણે ઘર તરફ જવા નીકળી ગયા છીએ. માર્કેટ તો અત્યારે એટલું ફૂલ બિઝી જ છે. બપોરે હતી ને ત્યારે આટલું જ બિઝી હતું આવી હતી ત્યારે, અને અત્યારે પણ જો. ચલો જો અહીંયા દેવા મમ્મી પપ્પા અને બધા પહોંચી ગયા છે. અમે લોકો છે ને ડાયરેક્ટ જવાના છે વીબીમાં. આવતીકાલે અમારા ઘરે ગેસ્ટ છે તો થોડી ઘણી શોપિંગ કરવાની છે, કરી લઈએ અને પછી ઘરે જઈને. મમ્મી શેનું શાક બનાવ્યું? ગુવારનું બનાવ્યું. ઓકે, ગુવારનું શાક છે ને રોટલી. આજે બધા બહુ કમેન્ટ કરી છે કે પપ્પાની લોકોને ક્યાંક બહાર અમે લઈને જવાના છીએ, પણ છે ને અમારે ઓગસ્ટમાં મેરેજ છે ને, મેરેજ પતે ને પછી અમે પ્લાન કરીએ છીએ. કારણ કે અત્યારે બધી જગ્યાએ જઈએ ને એ તડકો એટલો છે ને, તો બરાબર અમે પ્રોપર પેલા થઈ જાય વેસ્ટ ઇન્ડિઝ. ઓગસ્ટમાં ને પછી લાઈક બહુ ઠંડી થશે. ના બેટા, ઓગસ્ટમાં હજી હમણાં જ છે ને, ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટમાં જ છે ને વેડિંગ બેટા. પછી તો આપણે ફ્રી બધું વસ્તુ લાઈક કેવી રીતના ફિટ કરશું? ના એટલે આપણે બધા વીકેન્ડ આમે બેટા ક્યારેક ઇન બિટવીન જઈશું. વીક ડેઝમાં પછી આપણે શોપિંગ સેન્ટરને ત્યાં જઈશું. અને સેન્ટ્રલ લંડન બાકી રાખ્યું છે અમે કે ઇન્ડિયાથી ગેસ્ટ આવવાના છે, તો આવે તો પછી જોડે જઈએ. અમે એવું પ્લાન કર્યું છે. લેટ્સ સી હવે શું કરીએ. ઇન બિટવીન ટાઈમ હશે અમારો સેટ થશે તો અમે બોલો. પરેને થોડુંક ઠંડાની રાહ જોવે છે. હું તો આ મેરેજની રાહ જોઉં છું કે મેરેજ પૂરા થાય ને પછી જઈએ. કારણ કે મેરેજમાં પછી આપણે તૈયાર થયા હોય ને, પરેના હાથ જોઈએ આખા બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયા છે, એટલી ગરમી છે અહીંયા. એટલે આજે બીબીમાં આવી ગયા છે અને અહીંયા ગુંદા હજી છે. મને એમાં તું હવે ના હોય. લીંબુ તો જો મને ગામડાના હોય લેવા જ લઈએ. જો શું પપ્પા? હા, આંબળા બધું હોય અહીંયા, બધું મળે જ છે. આ ચીબડા મમ્મી જો. આ શું હશે આવું પપ્પા? અહીંયા જો સિંગટેલ કેટલું મોટું છે ગેલન. પ્રાઇસ છે એની 40 પાઉન્ડ 15 લીટર. અહીંયા મકાઈ, વરાળિયા છે, ચોખાના છે મમ્મી જો. એ છે ને આ પેલું વડી છે, ચોરા વડી. આપણે એવું ના ખાઈએ, અમે ક્યારે બનાવ્યું નથી એટલે હું ના લઉં આ બધું. ચાલો હવે જઈએ આપણે. શું લેવાનું છે? અહીંયા આવે ને એટલે બહુ બધી વસ્તુ હોય, પણ ઘણી વખત હું ભૂલી જાઉં છું વસ્તુ લેવાની હોય ને. તે કોસ્કો 9 o'clock બંધ થાય. આજે 7 વાગે બંધ થઈ જાય છે. એમાં પૂછે ભાઈને. અને એટલું બધું બિઝી છે અહીંયા બધું જ. જો આજે અમારું છે ને ડિનરમાં છે મેન્યુ ગવારનું શાક છુંદો લઈને આવ્યા આજે બીમાંથી. જો મસ્ત. અને મમ્મી માટે બનાવી જુવારનો રોટલો. મમ્મી કેવો બનાવી આપ્યો કે આજે છે ને મમ્મીને મેં આરામ આપ્યો. શાક તો બનાવીને રાખી હતું, પણ રોટલો ને રોટલી બે મેં બનાવી આપી. રોટલી મમ્મીએ બાંધીને રાખ્યો હતો. આજે અમને વીબીમાં છે ને અમારા વ્યુઅર્સ મળી ગયા ને, તો કે આજે ડિનરમાં શું બનાવવાના છો કે વિડીયો જોતા હોય ને, એટલે મેં ગુવારનું શાક બની જ ગયું છે. સિમ્પલ છે આજે જમવાનું. કેવા મારા કાનાજી કેવા મસ્ત દેખાય છે ને આજે. ઠાકોરજી જો ગાજરનું સરસ મજાનું અથાણું આપણું રેડી થઈ ગયું છે. અહીંયા બની ગયો છે મુખવાસ મસ્ત મજાનો. મમ્મી હજી અમારી ગોઠલી શેકે છે. જો એ ગોઠલી ઇન્ડિયાથી લઈને આવી હોય એટલે એને પૂરી કરું. મેરું કર નહીતર મારે તો આમને જ પડી રહી છે. બસ મમ્મી બસ. ડાયાબિટીસ સળાન દેવાય. જો મમ્મી મારી કે ડાયાબિટીસ સળાન દેવાય ને મમ્મી, હે ને?
સરખા જ લાગો છો કોણ આવ્યું છે? કે તમારે તમે કોપી છો કે મમ્મી ને બંને એમ તો મા દીકરી તો કોપી જ હોય ને જીવ તો બરાબર થઈ ગયો ને વધારે થઈ ગયો મમ્મી ગોઠવી જો પપ્પાને ખવડાય જો કપડાનો ઢગલો પડ્યો છે વોશ કરેલા છે મમ્મીએ સરસ મૂકી દીધા પણ હવે છે ને ઉપર લોકો સૂઈ ગયા છે ને આવતીકાલે બધું ગોઠવવામાં આવશે આવતીકાલે ક્લિનિંગ પણ કરવાનું છે ગેસ્ટ છે તો બધું જમવાનું બનાવવાનું છે મેં આજે કાંઈ બનાવ્યું નથી નોર્મલી હું છે ને આગળના દિવસે બનાવી નાખું પૂરી ને એવું પણ કાલે ખબર મમ્મી છે ને તો મને શાંતિ જેવું લાગે છે કારણ કે 2-3 જણ હોઈએ તો થઈ જાય પૂરી તો મને આમ પણ પરેંગ હેલ્પ કરાવે અને મારી મમ્મી બીજું બધું મને એક્સ્ટ્રા કરી આપશે તો થઈ જશે આજે અમે ખાલી અથાણું બનાવ્યું છે અને મુખવાસ બનાવ્યો મુખવાસ આમ પણ ખલાસ થઈ ગયું છે મુખવાસ જોઈએ એટલે અને અથાણું બનાવી નાખ્યું છે પાપડ મેં કશું જ કર્યું નથી નોર્મલી મારે ગેસ્ટ હોય તો આજે હું બધું કરી જ નાખું પણ તો આવતીકાલે જેવું બધું કરીશ પૂરી તળવાનું તેલ મૂકીશ ને ત્યારે જ પાપડી તળી નાખીશ ને મરચાં જે કરવાનું હશે ને એ બધું કાલે જ થશે હવે શાંતિથી ઊંઘ આવી જશે હવે હમણાં કારણ કે 11 વાગી ગયા છે ચાલો તો આપણે હવે વિડીયોનો એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય